અમદાવાદમાં શહેર ટ્રાફિક પોલીસના નામે લાગેલા વિવાદાસ્પદ પોસ્ટર હટાવી લેવાયા છે। પોલીસે જ આ વિવાદાસ્પદ પોસ્ટરો હટાવ્યા। ચાણકપુરી વિસ્તારમાં લાગેલા પોસ્ટરો હટાવાયા છે। એનજીઓએ લગાવ્યા હતા વિવાદાસ્પદ પોસ્ટરોને પોલીસે એનજીઓને લખાણ અંગે સૂચના પણ આપી। સતર્કતા ગ્રુપે ટ્રાફિક અવેરનેસ માટે મંજૂરી લીધી હતી। વિવાદિત લખાણ અંગે પોલીસની મંજૂરી નહોતી લીધી। एनजीओ ग्रुप द्वारा ट्राफिक अवेरनेसનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો। ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે। પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે। જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી। આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના 16 પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે। આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે। હું અહીંયા સ્પષ્ટ કરવા માગું છું કે રિસેન્ટલી જે નંબીઓનો સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો છે એની અંદર અમદાવાદને ભારતના સૌથી સેફેસ્ટ શહેર તરીકેનું રેન્કિંગ મળ્યું છે। આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં જે શી સુરક્ષા સર્વે CNN દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એમાં મહિલાઓ માટે અમદાવાદ શહેરને મહિલાઓ માટેનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ નિર્ભયા સેફ સિટી અંતર્ગત અને એમના અન્ય કાર્યો થકી અમદાવાદને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આપણે સૌને ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે। કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર સુધીનો સંબંધ નથી।